जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है, जिंदगी हर कदम एक नई जंग है, जिंदगी हर कदम एक नई जंग है। जय हिंद, जय ભારત વિદ્યાર્થી મિત્રો, હું રાજવીરસિંહ ગઢવી અધ્યયન એકેડમી એપ્લિકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? ઓલ ઇઝ વેલ. તો વિદ્યાર્થી મિત્રો, અધ્યયન એકેડમીમાં આપનું ફરી એક વખત હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જમાનો કાળો નાગ છે તો હું પણ એક મદારી છું. જમાનો કાળો નાગ છે તો હું પણ એક મદારી છું. ઉડતા પંખીને પાડી નાખું એવો તો શિકારી છું. છું તો આમ તો સારી આલમોનો બેતાજ બાદશાહ, પણ મારા વિદ્યાર્થી મિત્રો, મારા ભવિષ્યના અધિકારીઓ, તમારી મીઠી નજરનો ભિખારી છું. તો વિદ્યાર્થી મિત્રો, હું રાજવીરસિંહ ગઢવી ફરી એક વખત અધ્યયન એકેડમીના એપ્લિકેશનના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બેઝિકલી પ્રથમ લેક્ચર છે એટલે ખાસ ઇન્ટ્રોડક્શન જરૂરી છે. છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. ઓફલાઈન લેક્ચર્સ, ઓનલાઈન લેક્ચર્સ, યુટ્યુબ લેક્ચર્સ, એપ્લિકેશન્સ દરેકમાં કામ કરું છું. અને મારું ક્વોલિફિકેશન છે ડિપ્લોમા અને ડિગ્રી મિકેનિકલ એન્જિનિયર છું. એટલે અપેક્ષા રાખું છું કે એક એન્જિનિયરના પ્રોસ્પેક્ટથી તમારા બધાના જે પણ પ્રોબ્લેમ્સ છે પર્ટિક્યુલર ઇંગ્લિશને લઈને, કારણ કે બેઝિકલી સૌથી વધારે દુનિયા દુઃખી 2 વિષયમાં છે. કયા કયા વિષયમાં વિદ્યાર્થી મિત્રો? એક ઇંગ્લિશ અને એક મેથેમેટિક્સ. તો મેથેમેટિક્સનું સોલ્યુશન તો આપણને અધ્યયનના પ્લેટફોર્મ પર નીરવ સરને લઈને તમને સર આપવાના જ છે, પરંતુ ઇંગ્લિશ એક આપણો યક્ષ પ્રશ્ન છે જે લગભગ સ્કૂલ લાઈફથી આપણને આ વિષય એટલો નડી રહ્યો છે કે હજુ પણ કોમ્પિટિટિવમાં પણ આપણો સાથ એને છોડ્યો નથી. મતલબ સાથ તો ના કહી શકાય, પણ પીછો ચોક્કસ કહી શકાય. બરાબર? તો હું ચોક્કસ એવો પ્રયત્ન કરીશ કે ઇંગ્લિશને લઈને તમારા જે પણ ક્વેશ્ચન છે, ઇંગ્લિશ સૌપ્રથમ તો ઇંગ્લિશ બધાને અઘરું લાગે છે, તો પહેલાં મારે એ ડિસ્કશન કરવું છે કે ઇંગ્લિશ આપણને અઘરું કેમ લાગે છે. ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જ ડિસ્કસ કરવું છે, ઇન્ટ્રોડક્શન ટુ ઇંગ્લિશ, અથવા તો ઇંગ્લિશને કેવી રીતે સરળ બનાવવું, એ આજે આપણે ચોક્કસ વિદ્યાર્થી મિત્રો વાત કરવાની થાય. તો બેઝિકલી ઇંગ્લિશ ગ્રામરને લઈને જ્યારે વાત આવે ત્યારે દરેકનો એક ક્વેશ્ચન એ જ હોય છે કે ગુજરાતી લેંગ્વેજ વધારે ઇઝી છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે તમને 1-2 પ્રોસ્પેક્ટ ક્લિયર કરાવવા છે કે ગુજરાતી ઇઝી છે કે ઇંગ્લિશ ઇઝી છે. રાઈટ? તો સપોઝ વાત કરી લઈએ આપણે ગુજરાતી. તમને એમ થાય કે ઇંગ્લિશનું લેક્ચર છે ને સર ગુજરાતી કરાવે છે, તો એનો મતલબ શું થાય? તો ચોક્કસ એ તમને ક્લિયર થઈ જ જશે. પણ બેઝિકલી હું વાત કરી રહ્યો છું ગુજરાતી ગ્રામરની, અથવા તો તમે એને વ્યાકરણ પણ કહી શકો. બરાબર? તો જ્યારે પણ ગુજરાતી ગ્રામર અથવા તો વ્યાકરણની વાત આવે તો એમાં કોઈ પણ લેંગ્વેજ હોય વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર ગ્રામરનું મહત્વ વધારે હોય, વ્યાકરણનું મહત્વ વધારે હોય. સંધિ છોડો, સંધિ જોડો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ. સપોઝ તમે પેરેગ્રાફ, શોર્ટ નોટ્સ, નિબંધ, એપ્લિકેશન એટલે કે અરજી ને બધું જ્યારે કરવાનું, તો આ ગુજરાતી માળખાની જે ઢબ પ્રમાણે જે પણ એના સિક્વન્સ હોય છે, જે એના ક્રમ હોય છે, તો આપણે એને ખૂબ જ ધ્યાન રાખવું પડે. તમે 10માની એક્ઝામ જ્યારે પાસ આઉટ કરી હોય, મેક શ્યોર કે 2011-12 પહેલાં જો કરેલી હશે તો ડિસ્ક્રિપ્ટિવ લખવાનો તમને અનુભવ વધારે હશે અને પ્રેક્ટિસ પણ વધારે. એ પછીથી તમે જોતા હશો તો ઓપ્શનલ વધી ગયું અને બહુ જ ઓછા માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ આવતું હતું. પરંતુ સીસી અંતર્ગત તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાના જે દરિયામાં તમે જ્યારે ડૂબકી લગાવી જ છે, તો હવે એક વસ્તુ તો ફિક્સ છે. વિચારી લો વિદ્યાર્થી મિત્રો કે દરિયાના મોજા હોય ને, એને પણ જો કિનારે આવવું હોય ને તો એને પણ મોઢામાં ફીણ આવી જાય છે. મતલબ સ્ટ્રગલ છે જ, પરંતુ હાર્ડવર્ક અને સ્માર્ટ વર્કમાં વિદ્યાર્થી મિત્રો ફેર હોય. આપણે સ્માર્ટ વર્ક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણી એક સીટ જે નક્કી કરી હોય, નિર્ધારિત કરેલી હોય, એ આપણે પ્રાપ્ત કરવાની થાય. બરાબર? એટલે આપણને જ્યાં સુધી નોકરી ના મળે, જોબ ના મળે, ત્યાં સુધી આપણે સપનું જે જોયું છે ને એના ઉપર જ આપણે કામ કરવાનું. સપનાઓ એ નથી કે જે તમને ઊંઘમાં આવે. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, સપનાઓ
એ નથી કે જે તમને ઊંઘમાં આવે, પરંતુ સપનાઓ તો એ છે જે તમને ઊંઘવા જ નથી દેતા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર અવલ ફકીર, જૈનુલાબુદ્દીન અબ્દુલ કલામ આવું કહે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને સપનાઓને સાકાર કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના આ દરિયામાં ડૂબકી આપણે મારી છે. તો ચોક્કસ આપણી કુળદેવીને, તમે જે દેવી દેવતાઓને જેને માનો છો એ તમામને એક પ્રાર્થના તો ચોક્કસ કરી લઈએ મનોમન કે મેં જે દરિયામાં ડૂબકી લગાવી છે તો એ મને પાર કરાવજે. અને આફ્ટર ઓલ બધું કોના હાથમાં છે? બધું માતાજીના હાથમાં છે. માતાજીને એટલું ચોક્કસ કહી દઈએ, વખતે વહેલી આવજે માં, જોજે માડી મોડું ના થાય. બરાબર ને? તો ગુજરાતી ગ્રામર વ્યાકરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ હું જ્યારે લખીશ, મેં આ શબ્દ લખ્યો છે નિબંધ. તમને તરત જ થતું હશે કે સર તમે ખોટું લખ્યું છે, કારણ કે જોડણી ખોટી છે. પરંતુ આની આ જ વસ્તુને હું કદાચ આ રીતે લખી દઈશ, આની આ જ વસ્તુને આ રીતે લખીશ, તો હવે તમે કયું સાચું કહેશો? આ તો તમને ખોટું લાગે જ છે સાહેબ, આ સાચું છે, પણ મને આ સાચું લાગે છે. કેમ? કારણ કે ધ અને ગમાં ફેર છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધી જ વસ્તુ છે એમાં નોટિસ થાય ગુજરાતીમાં. ઇવન તમે જ્યારે કોઈ એપ્લિકેશન લખો છો, અરજી લખો છો, તો પણ એની અંદર પેરેગ્રાફમાં એટલે કે પ્રોપર એમાં જગ્યાનો ફેર હોય, તમારે પ્રોપર એમાં ફકરા આપવા પડે. તો આ બધી જ નાની નાની બાબતો, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, આ બધી જ બાબતો વિદ્યાર્થી મિત્રો શેમાં નોટ થાય છે? ગુજરાતી લેંગ્વેજમાં. છતાંય આપણને ગુજરાતી સરળ લાગે છે. બરાબર? તો એનું રીઝન એ છે કે આપણી મધર ટંગ છે, માતૃભાષા છે. નાનપણથી માંડીને આપણે જ્યારે નાના હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગુજરાતી આપણને એટલે આવડી જાય છે કે પહેલાં તો આપણે ખૂબ લિસનિંગ કરીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારબાદ એને સમજીએ છીએ, એટલે મગજમાં એનાલિસિસ ચાલતું હોય. જેમ જેમ સમય જતો જાય થોડી ઘણી આપણને ખબર પડતી થાય. એ પછી ધીમે ધીમે આપણે સ્પીકિંગ કરીએ છીએ, મતલબ કે બોલીએ છીએ. એ પછી જેમ જેમ સમય જતો જાય એમ પછી આપણે જે શબ્દો મગજમાં એકના એક શબ્દો, જેમ કે પંખો છે, બ્રશ છે, ખાવું, પીવું, પપ્પા, મમ્મી, આ બધો શબ્દ ભંડોળ જેમ જેમ તમારા મગજમાં એટલે કે કોન્શિયસ માઇન્ડમાં જેટલો વધતો જાય છે, એડ થતો જાય, પછી એ તમારું રૂટીન બનતું જાય છે. અને જે વસ્તુ રૂટીન બની જાય છે વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુ તમને આવડી જાય છે. તો બસ ઇંગ્લિશ ગ્રામરની અંદર પણ આપણે આ લેંગ્વેજને રૂટીન બનાવવાની થાય. શું બનાવવાનું છે? રૂટીન બનાવવાનું. હવે રૂટીન ઓબ્વિયસલી તમે જ્યારે બનાવવાની વાત કરતા હોય તો શબ્દ ભંડોળ જોઈએ, કારણ કે જ્યારે આપણે ઇંગ્લિશની વાત આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે સૌ પ્રથમ સપોઝ હું એક સેન્ટેન્સ લખું છું વિદ્યાર્થી મિત્રો, થોડું સમજવાનો પ્રયત્ન કરજો કે હું ક્રિકેટ રમી રહ્યો છું. હું ક્રિકેટ રમી રહ્યો છું. તો બેઝિકલી આપણો કોન્સેપ્ટ શું હોય કે ચલો હું એટલે આઈ, પછી ક્રિકેટ જો સ્પેલિંગ આવડતો હોય. હવે આની અંદર પાછું એવું નથી હો કે ટી મોટો કર્યો, નાનો કર્યો, સે હા એટલું ખરું, કેપિટલ લેટર સ્મોલ લેટરનું ખાલી ધ્યાન રાખવું પડે, પણ એ શબ્દની શરૂઆતમાં. અને ઇંગ્લિશ ગ્રામરની અંદર પ્રથમ અક્ષર જ કેપિટલ હોય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી રમી રહ્યો છું એટલે આપણને એમ થાય કે ટુ પ્લે, છું એટલે એમ થાય કે ચલો એમ આવે, ઇઝ આવે કે આર આવે. હવે આ વસ્તુ આપણા કોન્શિયસ માઇન્ડમાં એન્ટ્રી થઈ એની. હવે આપણે શું કરીશું? ફેક્ટ વસ્તુ. હવે આપણે એને શું કરીશું? વાક્ય રચના પ્રમાણે ગોઠવીશું. ઇંગ્લિશની અંદર આપણે વાક્ય રચનાનું મહત્વ, કોઈ પણ વાક્ય રચના હોય તો ઇંગ્લિશ એસવીઓ ઉપર ચાલે છે. ઇંગ્લિશ શેના ઉપર ચાલે છે? એસવીઓ ઉપર ચાલે છે. જ્યાં એસ એટલે સબ્જેક્ટ, વી ફોર વર્બ અને ઓ ફોર ઓબ્જેક્ટ, એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો હવે આપણે સેટ કરીશું. તો શરૂઆતમાં શું હોય? કર્તા, તો આઈ. હવે રમી રહ્યો છું તો એને આપણે કયો કાળ છે એ પણ ખબર હોવી જોઈએ. તો રમી રહ્યો છું, ક્રિયા ચાલુ છે તો ચાલુ વર્તમાન કાળ, બરાબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો આઈ જોડે હંમેશા એમિઝારમાંથી શું આવે? એમ. પ્લે નું શું થઈ જાય? આઈએનજી વાળું રૂપ, એટલે આઈ એમ પ્લેઇંગ, પછી આવે ક્રિકેટ નાવ. અત્યારે શબ્દ નથી લખ્યો હોય તો આપણે નાવ લખી શકીએ. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાવ, મતલબ હું ક્રિકેટ રમી રહ્યો છું.
તો આ વિદ્યાર્થી મિત્રો કોમન વસ્તુ છે, એટલે કોઈ પણ લેંગ્વેજને જે શીખવી હશે તો તમારી જોડે વાક્ય રચના અને ગ્રામરનું નોલેજ તો જોશે જ, પરંતુ તમારી જોડે શબ્દ ભંડોળ, ઇંગ્લિશમાં એને કહી શકાય વોકેબ્સ અથવા તો વોકેબ્યુલરી તમારે પ્રોપર જોઈએ. એ જો હશે તો પછી વાક્ય રચના તો એની રીતે ગોઠવાઈ જાય. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ આપણે વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો મારે હવે તમને વાત કરવી છે કે બેઝિકલી ઇંગ્લિશની વાત કરતા હોઈએ તો ઇંગ્લિશ આપણને કેમ નથી આવડતું, એનું આપણે ફર્સ્ટ ફેક્ટ જોયું કે કેમ નથી આવડતું. હવે ઇંગ્લિશ જેટલી સરળ કોઈ જ લેંગ્વેજ નથી. સપોઝ તમારે એવું કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે તું બાળક છું, તો આપણે ઇંગ્લિશમાં શું કહીશું? યુ આર એ ચાઇલ્ડ. ઇંગ્લિશમાં શું કહીશું? યુ આર એ ચાઇલ્ડ. સપોઝ તમારા પિતા તમારી સામે છે તો આપણે ઇંગ્લિશમાં શું કહીશું? યુ આર માય ફાધર કહીશું. વિદ્યાર્થી મિત્રો સમજી રહ્યા છો? કદાચ સામે પીએમ હોય તો યુ આર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો જો વિદ્યાર્થી મિત્રો, તું હોય, તમે હોય અથવા તો કોઈ વ્યક્તિ આપણા કરતા એજમાં મોટું હોય તો ગુજરાતીમાં દરેક શબ્દો અલગ છે. દાખલા તરીકે તું, તમે, બરાબર, તે. તો પર્ટિક્યુલર એમાં અલગ અલગ તમને ગ્રામેટિકલી તમારે અલગ અલગ કરતા મૂકવા પડે. પરંતુ ઇંગ્લિશમાં જો યુ એટલે તું પણ થાય, યુ એટલે તમે પણ થાય. હવે ડિપેન્ડ છે કે સામે કોણ છે વિદ્યાર્થી મિત્રો. તો ફર્સ્ટ પોઈન્ટ એ મારે તમને કહેવું છે વિદ્યાર્થી મિત્રો કે ઇંગ્લિશ ગ્રામરને શીખવું હોય તો એક તમારામાંથી ભય કાઢી નાખો કે ઇંગ્લિશ ભારે છે. જેટલું તમે જેટલું તમે ઇંગ્લિશથી યુઝ ટુ થશો, જેટલું એનાથી ફેમિલિયર થશો વિદ્યાર્થી મિત્રો, એટલું તમને આ લેંગ્વેજ સરળ સાબિત થવાની છે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં તો જો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો છો તો અત્યાર સુધીનો સિનારીયો, મતલબ કે 2023 પહેલાનો સિનારીયો ની વાત કરું, 2023 પહેલા, ત્યાં સુધી માત્ર કોન્સ્ટેબલ જ એક એવી એક્ઝામ હતી કે જેની અંદર ઇંગ્લિશ આવતું નહોતું. બરાબર? બાય ધ વે જુઓ તમે આજુબાજુ તો ફોનની અંદર શું હોય? ઇંગ્લિશ. કમ્પ્યુટર શેના ઉપર ચાલે? ઇંગ્લિશ. બેંકની અંદર ફોર્મ શેમાં હોય? ઇંગ્લિશ. દરેક જગ્યાએ ઇંગ્લિશ યેન કેન પ્રકારે અત્ર તત્ર સર્વત્ર ઇંગ્લિશ છે ને છે. હવે એનાથી દૂર ભાગીશું તો એટલો આપણો ગ્રોથ અટકી જશે અથવા તો આપણે એટલા પાછા રહી જઈશું. અને જેટલું ઇંગ્લિશને આપણી ભાષા બનાવીશું, કોઈ પણ ટાર્ગેટ હોય વિદ્યાર્થી મિત્રો, તો એની પાછળ એ ટાર્ગેટને આપણે એ સમજવું પડે કે જો હું આ ટાર્ગેટ અચીવ કરીશ તો મારો ટાઈમ આવશે. કુછ દેર કી ખામોશી હૈ ફિર શોર આએગા. કુછ દેર કી ખામોશી હૈ ફિર શોર આएगा. અરે તુમારા તો સિર્ફ વક્ત આયા હૈ, હમારા તો દોર આएगा. એમ આપણે એટલે કે તમારે અત્યારે જે જોઈ રહ્યા છે એપ્લિકેશન માધ્યમથી, એમ આપણે દોર લાવવાનો છે, રોલો પાડવાનો છે. બરાબર ને? એમ કહેવાય ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે અત્યારે હમણાં ઓલું ટ્રેન્ડિંગમાં ચાલે છે રાવ સાહેબ, બરાબર, સિસ્ટમ. તો આપણે સિસ્ટમમાં જો આવું હશે વિદ્યાર્થી મિત્રો તો ઇંગ્લિશને આપણું બનાવવું પડશે. અને એની માટે અધ્યયનના પ્લેટફોર્મ પરથી, અધ્યયનની તમે જે હાલ એપ્લિકેશન પરચેસ કરી છે એના માધ્યમથી હું રાજવીરસિંહ ગઢવી તમારી સાથે જ છું. બરાબર? સૌનો સાથ, સૌનો વિકાસ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈએ કે બેઝિકલી ઇંગ્લિશ ગ્રામર શેના ઉપર નભેલું છે? ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત ક્યાંથી કરવી? પહેલો જ ક્વેશ્ચન. કોઈ એમ કહે કે સર ઇંગ્લિશ અમને આવડતું નથી, તો મારે તમને એ પણ પ્રશ્ન પૂછવો છે કે ઇંગ્લિશ ગ્રામરને ક્યાંથી શીખવાની શરૂઆત કરવી? સપોઝ તમે સ્પર્ધાત્મક પરીક્ષાના હાલ આ સિનેરિયામાં છો તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે બેઝિક તમે ઓલરેડી ધોરણ 5, 6, 7, 8, 9, 10માં ભણીને આવ્યા છો, 11, 12માં પણ ભણીને આવ્યા છો. તો જ્યારે ધોરણ 5માં ઇંગ્લિશ ભણ્યા ત્યારે ક્યારથી શરૂઆત કરી? તો બધાનો જવાબ આવે કે સાહેબ ABCD થી શરૂઆત થાય. તમે એમ પણ કહેશો, બરાબર ને, કે ક્યાંથી શરૂઆત થાય સાહેબ? ABCD થી.
પણ તમે 5 થી 10 ભણ્યા છો તો એટલી તો અપેક્ષા રાખી જ શકાય કે મેઇન પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશ ગ્રામરના કેટલા, એની અંદર ગ્રામરમાં કેટલા પોર્શન આવે છે. જેમ ગુજરાતી ગ્રામર છે તો એની અંદર વ્યાકરણ અલગ આવે, શબ્દ ભંડોળ અલગ આવે, ઓલા પેરેગ્રાફ ને એ બધું અલગ આવે. તો ઇંગ્લિશ ગ્રામરમાં પણ કંઈક એવું છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરીએ અને સમજીએ તો બધું આવડે. બરાબર, આ તો ઇંગ્લિશ ગ્રામર છે, તો ચોક્કસ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ, એમાં પણ વાત ચોક્કસ કરીશું ગ્રામરની વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો ઇંગ્લિશની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે 3 ભાગમાં વિભાજિત થાય છે. ઇંગ્લિશ ગ્રામર કેટલા ભાગમાં વિભાજિત થાય છે? 3 ભાગમાં વિભાજિત થાય. તો એ પણ આપણે જોઈ લઈએ કયા કયા ભાગ છે. તો સૌ પ્રથમ ઇંગ્લિશની અંદર આવે વિદ્યાર્થી મિત્રો ગ્રામર. બીજો પોર્શન આવે વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરી. અને ત્રીજો પોર્શન આવે વિદ્યાર્થી મિત્રો કમ્પોઝિશન. જે ધોરણ વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ યાદ કરાવવા માંગુ છું કે ધોરણ 5 થી માંડીને ધોરણ 10 સુધીનું જેને ઇંગ્લિશ આવડતું હશે, વધારે નથી કહેતો, ધોરણ 5 થી માંડીને ધોરણ 10 સુધીનું જેને ઇંગ્લિશ આવડતું હશે તો સમજી લો કે તમારું સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને જે પણ ઇંગ્લિશ પૂછાય છે એ તમને આવડશે અને એ તમને ચોક્કસ એમાં સફળતા અપાવશે. કારણ કે જો મેરિટ 2 બાબત હોય, કાં તો મેરિટ બનાવવા માટેના જે મેઇન સબ્જેક્ટ્સ કહેવાય એ કયા? મેથ્સ અને ઇંગ્લિશ. કારણ કે જીકે તો આખી દુનિયાને આવડે છે અને જીકે તો આખી દુનિયાને આવડતું નથી. તમને એમ થાય સાહેબ આવું કેમ બોલે, ભૂલથી બોલી ગયા છો? નહીં, જીકે એટલે દરિયો છે. અને 2016 પછીનો જે સિનારીઓ જુઓ, નવી પેટર્ન જુઓ, નવી ટ્રેન્ડ, જે પ્રમાણે એક્ઝામ્સ લેવાઈ રહી છે, કન્ડક્ટ થઈ રહી છે, ઇવન કોન્સ્ટેબલની અંદર જો વિશ્વ લેવલનું પૂછાતું હોય, રશિયા યુક્રેનનું યુદ્ધનું પૂછાતું હોય તો ઇંગ્લિશ ગ્રામરમાં પણ ચેન્જ આવે. ચેન્જ ઇઝ ક્રુશિયલ ઇન અવર લાઈફ. પરિવર્તન એ જ પ્રકૃતિનો નિયમ છે. તો બદલાતા ટ્રેન્ડને આપણે શું કરવું પડશે? એમાં એડજસ્ટ થવું પડશે, એમાં સિસ્ટમમાં આવવું પડશે. ટૂંકમાં મેઇન વાત કઈ છે? સિસ્ટમ. સિસ્ટમમાં આવવું હશે તો આપણે દરેકે દરેક બાબતથી ફેમિલિયર થવું જ પડશે. તો બેઝિકલી ઇંગ્લિશને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ, ગ્રામર, ત્યાર પછી વોકેબ્યુલરી અને ત્યાર પછી કમ્પોઝિશન. તો ગ્રામરની અંદર કઈ બાબત આવે? તો ગ્રામરમાં સમજીએ. ગ્રામરમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? નાઉન આવે, પછી પ્રોનાઉન આવે, ત્યાર પછી આર્ટિકલ્સ આવે, પ્રીપોઝિશન્સ આવે, ટેન્સ આવે, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ વગેરે, એક્ટિવ પેસિવ, ક્વેશ્ચન ટેગ, કંજક્શન, ઇન્ટરજેક્શન, આ બધું. વોકેબ્યુલરીની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવે? તો સિનોનિયમ આવે, ત્યાર પછી એન્ટોનિયમ આવે, વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધું આવે શબ્દ ભંડોળમાં. કમ્પોઝિશનમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવે રિપોર્ટ રાઇટિંગ, ત્યાર પછી એમાં આવે એસે રાઇટિંગ, એપ્લિકેશન વગેરે વગેરે. ક્લિયર છે વિદ્યાર્થી? હવે ગ્રામર શેના ઉપર નભેલું છે વિદ્યાર્થી મિત્રો? તો ગ્રામર નભેલું છે વિદ્યાર્થી મિત્રો નિયમો ઉપર. મતલબ ઇંગ્લિશમાં કહું તો રૂલ્સ. જો તમને આવડતા હશે તો ગ્રામર આવડવાનું જ છે. શબ્દ ભંડોળ, આ વસ્તુ તમારે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? મેમરાઇઝડ કરવાની છે, યાદ રાખવાની છે. જેટલું શબ્દ ભંડોળ તમારું કોઈ પણ લેંગ્વેજ, સંસ્કૃત હોય, હિન્દી હોય, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, જેટલું શબ્દ ભંડોળ વધારે હશે, જેટલું તમારું વોકેબ્સ વધારે હશે વિદ્યાર્થી મિત્રો, એટલું તમારો ભાષા ઉપરની પકડ, ભાષા ઉપરનું ઇંગ્લિશમાં કહું તો કમાન્ડ સારો હશે. ક્લિયર? અને કમ્પેરેટિવલી જોવા જઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષા એટલે શું? બીજાની સાપેક્ષે આપણે ચડિયાતું અથવા તો વધારે માર્ક્સ લાવીએ
તો આપણને સફળતા મળે વિદ્યાર્થી મિત્રો. કોમ્પિટિશન બહુ જ છે, સ્પર્ધા બહુ જ છે, પરંતુ આપણે તો માત્ર એક જ સીટ કન્ફર્મ કરવી છે. તો એ પ્રોસ્પેક્ટની અંદર કોઈ પણ વિષયને આપણે ન્યાય આપતા શીખવું પડશે. અને ન્યાય આપવો હશે વિદ્યાર્થી મિત્રો તો એના ઉપર કમાન્ડ જોશે. બીજાની સાપેક્ષે આપણે ચડિયાતા કેવી રીતે બનવું એ આપણને ખબર હોવી જોઈએ. તો એટલું તમારું શબ્દ ભંડોળ વિદ્યાર્થી મિત્રો વધારે જોશે. કમ્પોઝિશન તો ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ગ્રામર એઝ વેલ એઝ વોકેબ્સ. આ બંનેનું મિશ્રણ કરો એટલે શું બને વિદ્યાર્થી મિત્રો? કમ્પોઝિશન. આપણે કહીએ છીએ ને કે કમ્પોઝિશન સારું છે તો એ કોઈ કોમ્બિનેશન હોય, બરાબર. તો એમાં રિપોર્ટ રાઇટિંગ છે, એસે રાઇટિંગ છે, એપ્લિકેશન છે. નવો રૂલ આવ્યો છે હમણાં CCE કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન રૂલ. તો એની અંદર પણ ઇંગ્લિશને એટલું પ્રાધાન્ય મળેલું છે વિદ્યાર્થી મિત્રો. તમે તલાટી, જુનિયર ક્લર્ક, ઓકે, GMC ક્લર્ક, RMC ક્લર્ક, MPHW, FHW, ટેટ, PSI, PI કોઈ પણ પરીક્ષા લઈ લો. ઇવન હવે તો કોન્સ્ટેબલની અંદર પણ હમણાંથી મેસેજીસ એવા આવે છે કે ચર્ચામાં છે કે એમાં પણ ઇંગ્લિશ ગ્રામરને ઉમેરવું. તો ઇંગ્લિશ ગ્રામર તમારો એક એવો સબ્જેક્ટ છે જે મેરિટ બનાવવા કામ આવશે. મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ ગ્રામર. હું એવું નથી કહેતો કે આ જ સબ્જેક્ટ ખૂબ જ મહત્વના છે, પણ મેરિટમાં આવું હશે તો ઇંગ્લિશ ગ્રામરને કરવું પડશે. એ જ તમને બીજા વિદ્યાર્થીઓની સાપેક્ષે આગળ લઈ જશે. જો તમારું ઇંગ્લિશ પાકું, જીકે તો વાંચવાથી આવડવાનું છે, જીકેમાં પણ નો ડાઉટ કોન્સેપ્ચ્યુઅલ હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, પોલિટી છે, કલ્ચર છે, એને સમજવું હશે તો એમાં પણ મહેનત તો કરવી પડશે. પણ ઇંગ્લિશ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી મિત્રોએ અત્યાર સુધી એને બહુ લાઇટલી લીધેલું છે એટલે એને લઈને એ તમને દંડ આપે છે. તો આપણે એ દંડમાંથી મુક્ત રહેવાનું છે અને એવી પ્રિપેરેશન કરવાની છે કે આપણે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્વપ્ન જોયું છે એ સાકાર કરવા આપણા આ બધા વેપન્સનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને મને વિશ્વાસ છે કે અહીંયા જેટલા એસ્પિરન્ટ્સ, જેટલા પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો જે અત્યારે જોઈ રહ્યા છે મને અધ્યયન એકેડમીના માધ્યમથી, તો એટલા વિદ્યાર્થીઓની તો જોબ પાકી જ છે. બસ પોતાનામાં વિશ્વાસ રાખતા શીખો. જ્યાં સુધી તમે પોતાના મનથી હાર નથી માની લેતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. ઉદાહરણ લઈ લો ચંદ્રગુપ્ત મૌર્ય વિદ્યાર્થી મિત્રો. નો ડાઉટ એની અંદર પણ જો ગુરુની જરૂર પડે તો અધ્યયન એકેડમી તમને કેટલું દોડવું, કેમ દોડવું અને કેવી રીતે દોડવું એ શીખવાડે છે. પણ દોડવાનું કોને છે? તમારે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ને ચારો વેદ. તો તમારે કઈ ડાયરેક્શનમાં જવું છે એ તો માત્ર ને માત્ર અધ્યયન એકેડમી જ તમને કહેશે કે કયા માર્ગે જવું છે. બાકી તમે જુઓ અત્યાર સુધી તમારું કોઈ સગું હતું? અત્યાર સુધી તમારી ઓળખ કોણ છે? તમારા મમ્મી પપ્પા. પણ આવનાર સમયમાં જો તમારે તમારી ઓળખ ઊભી કરવી હશે તો કોઈક માઇલસ્ટોન અચીવ કરવો પડશે. અને એના માટે વિદ્યાર્થી મિત્રો અધ્યયન એકેડમી તમારા માટે 24/7 તત્પર છે. એમાં શંકાને કોઈ સ્થાન હોય નહીં. હવે મામલો કેવો ચડ્યો છે? મેદાને ચડ્યો છે અને આપણે પ્રૂવ કરી દેવાનો છે. અને મને ખબર છે કે અત્યારે અધ્યયન એકેડમીના માધ્યમથી જે પણ વિદ્યાર્થીઓ, જે પણ મહારથીઓ જોઈ રહ્યા છે એની એક સીટ તો ભાઈ નક્કી જ છે. રોણા તો ફરવાના, પછી ફરજો, અત્યારે ના ફરતા, બરાબર. નહીંતર આખી જિંદગી ફરવું પડશે. તો હવે વધારે સમય ન લેતા ઇંગ્લિશને લઈને તમારો જે ડર છે, અપેક્ષા રાખું કે ઓછો થઈ જશે. અને હું શ્યોરિટી આપું છું તમારે દરેક વિડીયોમાં નક્કી કરીને આવવાનું કે આજે મારે ઇંગ્લિશ શીખવું નથી. અને વિડીયો પછી તમારે એક્સરસાઇઝ લેવાની. અને જો તમને ક્વેશ્ચન ના આવડે તો આપણે તમારો રૂબરૂ સંપર્ક કરવાનો. તમે નક્કી કરીને આવો કે ઇંગ્લિશ નથી શીખવું અને હું નક્કી કરીને આવ્યો છું કે મારે ઇંગ્લિશ શીખવાડીને જ રહેવાનું છે. અને આપણે એકદમ બેઝિકથી જવું છે. જુઓ XYZ આપણે કોઈની વાત કરવી નથી, બધા લિમિટેડ કન્ટેન્ટ્સ આપી રહ્યા છે. આપણે દરિયો આપવાનો છે. હવે તમે કેટલા અંદર તરી શકો છો એ તમારા ઉપર છે. તમારી પાચન શક્તિ કેટલી છે એ તમારા ઉપર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. બાકી ખાવાનું તો બધા જ ખવડાવે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેટલું ખાવું છે અને કેટલું ખાઈશું તો આપણું સર્વાઈવ થશે એ આપણા ઉપર નિશ્ચિત છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે ફરી એક વખત તમને અધ્યયન એકેડમીના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે હું કહું છું એપ્લિકેશન હમણાં તમે પરચેસ ના કરી લેશો, એના ડેમો લેક્ચર્સ જુઓ. અને ડેમો લેક્ચર્સ જોયા પછી જો તમને એવું લાગે કે આ એપ્લિકેશન લેવા જેવી નથી તો ના લેતા, આવું કોઈ જ ફેકલ્ટી નહીં કહે. પણ મને એટલો વિશ્વાસ છે, મારી ટીમ ઉપર એટલો વિશ્વાસ છે. અને હું તો ટીમ કે ક્લાસીસ ગણતો જ નથી. અધ્યયન અમારું ફેમિલી છે. અહીંયા કોઈ એવા પ્રોફેશનલ લોકો નથી કે ભાઈ કલાકનું સર શું છે, આ તમને અંદરની વાત કોઈ નહીં કરે.
આ એક અધ્યયન ફેમિલી છે અને તમે પણ એમાં અમારા ફેમિલીમાં એક પાર્ટ છો. તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે તમારું જે સપનું સાકાર કરો એની અંદર અમારો પણ થોડો ઘણો ફાળો હોય. કારણ કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ને ચારો વેદ. ચંદ્રગુપ્ત મૌર્યને કોઈ જ નહોતું ઓળખતું જો એને ચાણક્ય ના મળ્યો હોત, કૌટિલ્ય ના મળ્યો હોત. તો પ્રયત્ન મારો એવો ચોક્કસ હશે કે તમારી જોડે ઓલરેડી વેપન્સ છે જ, બસ અધ્યયન એકેડમી તો માત્ર ધાર કાઢવા આવ્યું છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો બેઝિકલી ઇંગ્લિશ ગ્રામરને લઈને ઇંગ્લિશ ગ્રામર હેઝ ડિવાઇડેડ ઇન 3 પાર્ટ્સ. વન ઓફ ધેમ ઇઝ ગ્રામર, સેકન્ડ વન ઇઝ વોકેબ્સ એન્ડ થર્ડ વન ઇઝ કમ્પોઝિશન્સ. નિયમો આધારિત જેટલું ઇંગ્લિશ છે એની અંદર હું તમને ગેરંટી સાથે આપું છું કે એક પણ બાબત, એક પણ મેટર એવી નહીં હોય કે જે તમને ખબર નહીં પડે. આ પ્રથમ લેક્ચરની અંદર તમને ઇન્ટ્રોડક્શન પણ આપું છું અને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે કામ લઈશું એની પણ વાત કરીશ. ઘણી વખત તમે કદાચ ઇંગ્લિશ જાણતા જ હશો તો સ્ટુડન્ટ્સને હું જ્યારે પૂછતો હોઉં કે ઇંગ્લિશ શીખવાની શરૂઆત ક્યારે થાય, એટલે છોકરાઓનો પહેલો જવાબ શું હોય? ટેન્સ. પછી જો કદાચ છોકરો તૈયારી કરતો હોય તો એનો બીજો જવાબ હોય સાહેબ આર્ટિકલ. છોકરો કદાચ ગાંધીનગરમાં તૈયારી કરતો હોય તો એનો જવાબ થોડો પ્રોપર નજીક આવે, નાઉન. પણ હું એમ કહું છું જો તમારી પરીક્ષામાં પાસ થવું હશે ને અને ઇંગ્લિશને 0 થી શીખવું હશે તો શરૂઆત હંમેશા ક્યાંથી કરવી? ટુ બી થી કરવી. ક્યાંથી કરવી? કારણ કે અત્યાર સુધી આપણે ઇંગ્લિશને કેવી રીતે જોયું છે? સેટ કરવા વાળું. કોઈ ઓપ્શન હોય અને ખાલી જગ્યા આવે, આઈ જોડે એમ આવે, ઇઝ આવે, આર. હા, એમ સેટ થાય છે અને આપણે મૂકી દઈએ, અટકણ પંચા ચાલી કરી દઈએ અને પરીક્ષામાં કાં તો એટલા ઇંગ્લિશના માર્ક્સ આવી જાય એટલે આપણે શું કહીએ? ઇંગ્લિશ તો મારા ડાબા હાથનો ખેલ છે. ભાઈ તારી 7 પેઢીઓ આવે તોય પાસ નહીં થવાય જો તું આના આ જ કરીશ તો. બરાબર? ચેન્જ તો જીવનમાં લાવવો પડશે ને. ચેન્જ ઇઝ ક્રુશિયલ ઇન અવર લાઈફ. પરિવર્તન એ જ પ્રકૃતિનો નિયમ છે. તો બસ અધ્યયન એકેડમી માત્ર ને માત્ર તમારા જીવનમાં એક પરિવર્તન લેવા અને તમારા કેરિયર, તમારી સફળતાને એક વળાંક આપવા, આખરી હોપ આપવા આવી રહ્યું છે. તો એને તમારે વધારવાનું જ છે. અને વિડીયો જોયા પછી તમે એટલું તો ચોક્કસ કહી દેશો કે અધ્યયન એકેડમીથી અમને સાહેબ કોઈ ફરિયાદો નથી. અધ્યયન એકેડમીને તો કાયમ ફરી ફરીને યાદો જ છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો બેઝિકલી આપણે ટુ બી થી જવાનું છે એટલે તમે સમજી શકો ટુ બી એટલે શું? એમ ઇઝ આર. આઈ જોડે એમ કેમ આવ્યું? પહેલા તમારો અધ્યયન એકેડમીના થ્રુ હું વાય ક્લિયર કરાવીશ. કારણ કે ઇંગ્લિશ અને મેથ્સ એવું છે જ્યાં સુધી તમારું કેમ એટલે કે વાય ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું નથી માનતો કે પરીક્ષામાં તમને ઇંગ્લિશ કે મેથ્સ આવડે. હા, રટ્ટા મારો અભિયાનથી 2016 પહેલા પાસ થવાતું હતું. હવે રટ્ટા મારો અભિયાન ચાલશે નહીં. કામયાબી वो नहीं है कि आप आसमान को छू लो. વિદ્યાર્થી મિત્રો તમારા માટે कामयाबी वो नहीं है कि आप आसमान को छू लो, पर कामयाबी तो वो है कि आप आसमान को भी छू लो और पैर पर जमीन पर रहे. આપણે એકદમ નિર્મળ રહેવાનું છે. જ્યાંથી જે શીખવા મળે એ આપણે શીખી લેવાનું છે. પરંતુ તમારે નક્કી એ કરવાનું છે કે તમારે કેટલો સમય આપવો, કેવી રીતે ડેડિકેશન આપવું. બાકી કયો તમારો ઉજાગરો અને જાગરણ એમાં ફેર હોય વિદ્યાર્થી મિત્રો. કયો ઉજાગરો જાગરણ બની જશે એ તમને મને નથી ખબર, માત્ર ને માત્ર કોને ખબર છે? ઉપરવાળાને ખબર છે. પણ હા, પ્રયત્ન તો કરીએ. કયો પ્રયત્ન સફળતામાં ફેરવાઈ જશે એ તમને મને ખબર નથી વિદ્યાર્થી મિત્રો. તો આ ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને જે પણ માહિતી આપી છે માત્ર ને માત્ર હજુ તો શરૂઆત કરી નથી દીધી. ઇંગ્લિશ શું છે, ઇંગ્લિશની અંદર શું આવે, ઇંગ્લિશ આપણે કેવી રીતે ભણવાનું છે, આ તમામે તમામ બાબત આપણે જોયા છે. હવેથી આવનાર સમયમાં નેક્સ્ટ લેક્ચર્સની અંદર વિદ્યાર્થી મિત્રો હું રાજવીરસિંહ ગઢવી અધ્યયન એકેડમીના પ્લેટફોર્મ પરથી આવનાર સમયમાં ઇંગ્લિશ ગ્રામરને જેટલું વધારે સરળ બનાવી શકાતું હશે એટલું અમે બનાવ્યું તો છે જ, પણ તમારા કોમેન્ટો પણ આવકાર્ય છે. તમારી જે પ્રમાણે કોમેન્ટ્સ હશે, સજેશન હશે તો એ પણ અમે આવકાર્ય છે. બરાબર? સારું લાગે તો સૌને કહેજો અને ખરાબ લાગે તો અમને કહેજો વિદ્યાર્થી મિત્રો. તો હવે વધારે સમય ન લેતા આ ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે આટલે સુધી જ રાખીએ છીએ. તો ઇંગ્લિશ ગ્રામરના જે પણ તમારા અત્યાર સુધીના ડાઉટ્સ હશે એને આપણે ચોક્કસ દૂર કરવાના છે. એ પણ ભૂલવાનું નથી કે શેના ઉપર આવવું પડશે, શું પરચેસ કરવું પડશે. અધ્યયન એકેડમીને આપણે એપ્લિકેશન તમારે પરચેસ કરવી પડશે. ત્યાર પછી એક વસ્તુ તમને કહી દઉં કે તમારું ટેન્શન એ અમારું ટેન્શન અને તમારી સફળતા એ તમારી જ સફળતા. સમજી ગયા? ટૂંકમાં અમે તમારા દુઃખના સાથી છીએ, સુખમાં તો સૌ કોઈ સાથ આપે. ફોર્ચ્યુનર હોય ને ત્યારે તો 10 જણ તરત મળી જ જાય, પણ આપણી જોડે જ્યારે કંઈ જ ના હોય ને અને ત્યારે આપણો જે સાથ આપે ને એ ખરું કહેવાય. અને અધ્યયન એકેડમી તમારા માટે દુઃખના સમયમાં જ બેઠી છે એટલે તમે ચિંતા કરતા નહીં. જોડાયેલા રહેજો. ટેલિગ્રામમાં પણ છીએ અમે, ઇન્સ્ટાગ્રામમાં પણ છીએ, યુટ્યુબમાં તો વિદ્યાર્થી મિત્રો તમે જોતા જશો અને આવનાર સમયમાં જોવાના પણ છો.
તો આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે રજા લેવાનો સમય થઈ ગયો છે, તો હું રાજવીરસિંહ ગઢવી આપની વચ્ચેથી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.